યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે એક વિઝા બુલેટિન એટલે કે ડિસેમ્બર 2025નું વિઝા બુલેટિન બહાર પાડ્યું છે અને આની અંદર જ જે લોકો ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે એ બધા જ લોકો માટે એક મોટા સમાચાર અને સારા સમાચાર સામે આવ્યો છે. EB1, EB2 અને EB3 કેટેગરી માટે આ જે સમાચાર છે એ છે. પરંતુ આ સમાચારની સાથે સાથે શું ખુશખબરી છે ને એ જાણવા માટે થઈને આજનો વિડીયો પૂરો જોઈને જોજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to Videsh. My name is Karan Chaudhara. તમને જણાવી દઉં કે દર વર્ષે માત્ર 1,40,000 લોકોને જ ગ્રીન કાર્ડ મળતું હોય છે અને આ બાદ ઘણા બધા લોકોને વર્ષો સુધી રાહ જોવી પડતી હોય છે. અને જે વર્ષો સુધીની વાત કરું છું ને એ લગભગ 10 થી 15 વર્ષ સુધીની પણ હોય છે. પરંતુ તમને જણાવી દઉં કે વિઝા બુલેટિન દ્વારા ઘણી બધી માહિતી આપણા સુધી પહોંચતી હોય છે. હવે આ વિઝા બુલેટિન હોય છે ને એની અંદર ખાસ કરીને ગ્રીન કાર્ડને લઈને જે માહિતી હોય છે એની અંદર બે કેટેગરી તમારે સમજવી પડશે. એક તો સૌથી પહેલું અંતિમ કાર્યવાહીની તારીખ એટલે કે ફાઇનલ એક્શન ડેટ. આ તારીખ પહેલા પ્રાયોરિટી ડેટ હોય છે તો તમને ગ્રીન કાર્ડ મળી જ શકે છે. અને બીજું છે ફાઇલિંગ તારીખ. આ તારીખ પહેલા પ્રાયોરિટી ડેટ હોય તો તમે I-485 ફાઇલ કરી શકો છો. EAD અને એડવાન્સ પેરોલ મળે છે પણ ગ્રીન કાર્ડ માટે હજુ રાહ જોવી પડી શકે છે. હવે એની વાત કરી લઈએ કે જેના વિશે આપણે આજે વિડીયો બનાવેલો છે એટલે કે EB1, EB2 અને EB3. તમને જણાવી દો કે EB1 માટે અંતિમ કાર્યવાહીની તારીખ 15 માર્ચ 2022 કરી નાખવામાં આવી છે. નવેમ્બરમાં 15 ફેબ્રુઆરી 2022 હતી એટલે કે એક મહિનો આગળ વધી ગઈ છે. જ્યારે ફાઇલિંગની તારીખ 15 એપ્રિલ 2023 યથાવત રાખવામાં આવી છે. બીજું EB2 માટે એટલે કે અંતિમ કાર્યવાહીની તારીખ 15 મે 2013 કરવામાં આવી છે. જ્યારે નવેમ્બરમાં 1 એપ્રિલ 2013 હતી. લગભગ 45 દિવસ આગળ જતું રહ્યું છે. જ્યારે ફાઇલિંગની તારીખ 1 ડિસેમ્બર 2013 યથાવત રાખવામાં આવ્યું છે. અને ત્રીજું EB3 માટે અંતિમ કાર્યવાહીની તારીખ 22 સપ્ટેમ્બર 2013 રાખવામાં આવી છે અને નવેમ્બરમાં તે 22 ઓગસ્ટ 2013 હતી એટલે કે એક મહિનો આગળ રાખવામાં આવી છે. જ્યારે ફાઇલિંગની તારીખ 15 ઓગસ્ટ 2014 યથાવત રાખવામાં આવી છે. ઇન શોર્ટ આનો મતલબ એમ થયો કે એક મહિના અગાઉ તમને આરામથી ગ્રીન કાર્ડ મળી શકે છે. એટલે કે જો તમારી પ્રાયોરિટી ડેટ EB1 માટે 15 માર્ચ 2022 પહેલાની છે તો તમને ગ્રીન કાર્ડ મળી શકે છે. EB2 માટે 15 મે 2013 પહેલાની છે તો કાર્ડ આવી શકે છે અને B3 માટે 22 સપ્ટેમ્બર 2013 પહેલાની છે તો કાર્ડ મળી શકે છે. અને જો તમારી પ્રાયોરિટી ડેટ ફાઇલિંગ પહેલાની છે તો તમે I-485 ભરી શકો છો અને EAD AP મેળવીને નોકરી ટ્રાવેલ ફ્રી કરી શકો છો. ઇન શોર્ટ હવે આગળના સમયમાં EB1, EB2 અને EB3 માટે સારા સમાચાર આવ્યા છે અને આગળના સમયમાં બીજા લોકો માટે પણ સારા સમાચાર સામે આવી શકે છે. પરંતુ આ સારા સમાચાર સાંભળવા માટે અને સારા સમાચાર શું છે એ જાણવા માટે થઈને તમારે V2 ડિજિટલની અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ પહેલા કરવું પડશે. ફરીથી આપણે મળીશું નવા વિડીયો સાથે નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.